વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 નું પ્રથમ ચેપ્ટર એટલે કે ગ્રાફ ઇન ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્વ શું છે એની આપણે વિગતવાર ડિસ્કશન કરીશું। વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર છે એ વિષય છે એ માણસની જે રોજિંદી ક્રિયાઓ છે આર્થિક ઘટનાઓ એમાંથી બનેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે એ જ શીખવાનું છે લોકોની જે દૈનિક જે આર્થિક જે ઘટના બને છે એમાંથી વિશ્લેષણ કરે છે સંશોધકો અને એ વિશ્લેષણ કરે છે એ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એ લોકો આલેખ અને આકૃતિનો સહારો લે છે। ઓમ જોઈએ તો સંશોધકો જે છે એ આ માહિતીને લોકો સુધી પહોંચાડવા માટે ચિત્રનો પ્રયોગ કરે છે અને આ જે ચિત્રો છે એ જ આલેખ અને આકૃતિ। વિદ્યાર્થી મિત્રો ઓમ તો આપણે જોઈએ તો આલેખ અને આકૃતિ બંને સેમ જ છે। આપણી જે અર્થશાસ્ત્રની બુક છે એમાં બધામાં આપણે આકૃતિના એક્ઝામ્પલ આપેલા છે મિત્રો, કેમ કે આકૃતિ છે એ સરળ હોય છે પણ આલેખ છે એમાં આંકડાશાસ્ત્રનો ઊંડાણની જરૂર પડે છે। જેમ કે બહુલકની વાત કરીએ તો એ આપણે એને આલેખ કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે ખાલી કોન્સેપ્ટ એ જ ક્લિયર કરવો છે કે આલેખ શું છે અને આકૃતિ શું છે। આપણે બધાને એ ખબર નથી કે આલેખ અને આકૃતિ કેવી રીતે અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છે કોમ્પ્લેનની એડ, એમાં આપણે જોયું છે કે એક બાળક છે નાનું હોય છે મોટું હોય છે, જે કોમ્પ્લેન પીતું હોય છે એની હાઈટ ઊંચી હોય છે, એક એરો દર્શાવી અને આપણે આકર્ષણ ઉભું કરીએ છીએ કંપની વિજ્ઞાપન કંપની કે કોમ્પ્લેન પીવાથી બાળકની ઊંચે વધે છે। તો મિત્રો એક એક્ઝેક્ટલી આકૃતિનું એક્ઝામ્પલ કહેવાય મિત્રો। मेरा बेटा बस 1 साल पहले की बात है, हाइट कम होने के कारण पड़ोस के बच्चे उसे बुलाते थे छोटू हाफ टिकट। मैं भी बैठे रहने वाली नहीं थी, उसे रोज लटकने को कहा, पौष्टिक खाना भी बनाया पर ये खाए तो आखिर डॉक्टर कुमार ने मुझे सलाह दी उसे दीजिए कॉम्प्लान। सैकड़ों बच्चों के बीच की गई रिसर्च से ये साबित हो चुका है कि कॉम्प्लान नहीं पीने वाले बच्चे बढ़े 3 सेंटीमीटर और कॉम्प्लान पीने वाले बच्चे बढ़े 6 सेंटीमीटर, यानी दुगना, क्योंकि सिर्फ कॉम्प्लान में है 23 अत्यावश्यक पोषक तत्व और 100% मिल्क प्रोटीन। अब लंबा हो गया है वो और सर ऊंचा हो गया है मेरा। कॉम्प्लान पीजिए, दुगनी रफ्तार से बढ़िए। અહીં આપણે મિત્રો એ જોવાનું છે કે આલેખ છે એમાં આપણે જે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ છે એમાં આપણે બહુલક ચેપ્ટર છે એમાં આપણે બધું જોઈ શકીએ, કારણ કે એમાં ઓલરેડી બધી કેલ્ક્યુલેશન બધું થતું હોય છે, પણ આકૃતિમાં એવું હોતું નથી। એ ખાલી ને ખાલી સામાન્ય માણસો સુધી પહોંચે એટલા માટે યુઝ થતો હોય છે। બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ છે બે એની આપણે સરખામણી કરવી, ભારત અને પાકિસ્તાન, કે ભારતની જીડીપી નો ગ્રોથ કેટલો આગળ વધે છે, પાકિસ્તાનનો કેટલો વધે છે, આ જે સામાન્ય માહિતી છે એ પણ આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ। તો મિત્રો એટલો જ ખાલી ફરક છે આલેખ અને આકૃતિમાં। આલેખ અને આકૃતિ છે એની વિગતવાર ડિસ્કશન આપણે આગળ હું તમને બોર્ડમાં સમજાવીશ, પણ અહીંયા મારે ખાલી તમને ઓવરવ્યુ આપવો હતો કે આલેખ અને આકૃતિનો તફાવત શું છે। આપણે જો આ કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આપણે ગમે એટલું વાંચીશું તો આપણે ગૂંચવણ ભર્યું લાગશે। અહીંયા મિત્રો મેં તમને ખાલી કોન્સેપ્ટ સમજાવ્યો છે, તો હવે આપણે આગળનો વિડિયો ચાલુ કરીએ। હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 એટલે કે ગ્રાફ્સ ઇન ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ વિશે વિગતવાર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો આમ તો આ ચેપ્ટર છે એનું એક્ઝામની દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે, જેમ કે ગુણ ભાગ છે 8 માર્કનો છે, એટલે આ ચેપ્ટરમાંથી 8 માર્કનો પૂછાય છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક સેક્શન ઈમાં 5 માર્કનો એક આલેખ પણ આવે છે, એટલે આ ચેપ્ટર છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છે કે અર્થશાસ્ત્ર છે એ આપણી જીવન જરૂરિયાતમાં પણ ખાસ ઉપયોગી છે। જેમ કે માણસના જીવનમાં બે ઘટના બને છે, એક ઘટના બને છે આર્થિક ઘટના અને બીજી બિન આર્થિક ઘટના। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છે કે બિન આર્થિક ઘટના છે એનું મહત્વ અર્થશાસ્ત્ર સબ્જેક્ટમાં કઈ રહેલું છે નહીં, આપણે હંમેશા આર્થિક ઘટના વિશે ભણવાનું છે। જેમ કે આપણે ધોરણ 11 અને 12 માં જોયેલું છે કે આર્થિક વ્યવહાર એટલે કેવો વ્યવહાર, તો કે જે વ્યવહારમાં રૂપિયાની લેવડ દેવડની વાત થતી હોય એને આપણે આર્થિક વ્યવહાર કહીશું, અને બિન આર્થિક એટલે કે જેમાં દાન થતું હોય, તમે કોઈને દાન કરો છો, ઓકે, મંદિરમાં કંઈ ભેટ આપો છો, એ બિન આર્થિક ઘટના છે। તો આ જે આર્થિક વ્યવહારો છે એના પરથી જે ઘટના બની છે એને આપણે આર્થિક ઘટના કહીએ છીએ। તો આવી ઘટનાનું તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, જેમ કે દર વર્ષે એમાં માર્ચ મંથમાં આપણે જોઈએ છે કે આપણા દેશનું બજેટ છે એ રજૂ થાય છે વિદ્યાર્થી મિત્રો। તો આ જે બજેટ રજૂ થાય છે એ આર્થિક ઘટના છે મિત્રો। આ જે બજેટ રજૂ થયું છે એ ઘટના છે અને એમાં ઘણી બધી માહિતી રહી છે, જેમ કે એ આપણા ફાઇનાન્શિયલ મિનિસ્ટર છે એ માહિતી બધી આપે છે કે ભાઈ આ રાજ્ય છે એને આટલો જીએસટી માંથી ભાગ મળશે, અથવા આ સેક્ટરમાં આપણે શિક્ષણમાં આ વખતે આપણે આટલું ફંડ છે આપશું, આ બધી માહિતી રહેલી છે। પણ આ જે માહિતી છે એ ગૂંચવણ ભરેલી હોય છે અને બહુ લાંબી હોય છે, એટલે સામાન્ય માણસને એમાં રસ પડતો
વિદ્યાર્થી મિત્રો સામાન્ય માણસને એમાં રસ ન પડતો હોય એટલા માટે થઈ અને સંશોધનકારો એટલે કે જે આ માહિતી છે એનું વિશ્લેષણ કરે છે. ઓકે, આ જે માહિતી છે એનું વિશ્લેષણ કોણ કરે છે? તો કે સંશોધનકારો કરે છે અને કોઈ પણ સંસ્થા અથવા બેંક કરે છે. આ શું કામ કરે છે? તો કે એક તો પોતાનો અંગત ફાયદો એના માટે પ્રયત્ન કરે છે અને એ ઉપરાંત આ જે વિશ્લેષણ છે એ સામાન્ય માણસ સુધી આકૃતિને આલેખ રૂપે પહોંચાડવા માટે કરે છે. એટલે સામાન્ય માણસ છે એને માહિતી ગૂંચવણભરી લાગે છે એટલા માટે તેને સંશોધનકારો છે એને ચિત્ર દ્વારા ચિત્ર દ્વારા છે એ માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. હવે ચિત્ર દ્વારા માહિતી જે આપવાનો પ્રયત્ન કરે છે તો આ ચિત્ર છે એના બે પ્રકાર છે. એક પ્રકાર છે આકૃતિ અને બીજો છે આલેખ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન થાય છે આલેખ શું છે, આકૃતિ શું છે? ઓકે, તો આપણે અત્યારે આલેખ અને આકૃતિ શું છે એની આપણે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામમાં આલેખ અને આકૃતિનો તફાવત પણ પૂછે છે 3 માર્કમાં અને આલેખ અને આકૃતિ શું છે એની આપણે ડેફિનેશન પણ પૂછાય છે. તો આપણે પહેલા એની આપણે વ્યાખ્યા સમજી લઈએ અને એ વ્યાખ્યામાંથી જ મેં તમારા માટે એક સરળ અને એટલા માટે થઈને એ વ્યાખ્યામાંથી જ આપણે બંનેનો તફાવત છે આકૃતિ અને આલેખનો જે તફાવત રહેલો છે એ હું તમને સમજાવીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આકૃતિ એટલે શું? તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અહીંયા આપણે જોયું છે કે જે માહિતી છે એનું અવલોકન થાય, વિશ્લેષણ થાય છે એનું કોણ પ્રતિનિધિત્વ કરે છે? તો કે ચિત્ર. ચિત્ર કેવા હોય છે? આકૃતિ અને આલેખમાં. ઓકે, તો આ જે અવલોકિત માહિતી છે એનું આપણે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરીએ એને આકૃતિ કહેવાય. બંનેમાં આ લાઈન સેમ છે કારણ કે બંને શેના પ્રકાર છે? ચિત્રના જ પ્રકાર છે એટલે બંનેમાં જે ફર્સ્ટ લાઈન છે એ સેમ છે. અહીંયા બી છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આકૃતિ અને આલેખ બંનેમાં આપણે સેમ પેલી લાઈન છે તે લખવાની છે. ઓકે, હવે ફરક ક્યાં પડે છે તે આપણે જોવાનું છે. તો કે મિત્રો આકૃતિ હોય છે ને એમાં આવૃત્તિ હંમેશા એટલે કે જે માહિતી આપેલી છે એ હંમેશા કેવી હોય છે? તો કે મિત્રો અસતત આવૃત્તિ હોય છે. કેવી હોય છે? અસતત. જે માહિતી આપેલી હોય છે એની આવૃત્તિ કેવી હોય છે? અસતત. અને જે આલેખ છે એમાં જે માહિતી આપેલી છે એ કેવી છે? સતત છે. તો આપણે પ્રશ્ન થાય કે સતત શું છે અને અસતત માહિતી શું છે? ઓકે, તો આ જે સતત માહિતી છે અને અસતત માહિતી છે એ શું છે એનું તમને સમજાવી દઉં. આપણે જોઈએ સતત માહિતી કેવી હોય છે તો આપણે ટેક્સ્ટ બુક છે એમાં બી આપેલું છે. ઓકે, એ ટેક્સ્ટ બુકમાં બી આપેલું છે અને એક્ઝામ્પલ તમને અહીંયા સમજાવું છું. હવે આપણે જોઈએ અસતત માહિતી કેવી હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે માંગ અને કિંમત. આપણે ખબર જ છે કે અર્થશાસ્ત્રમાં 11 ધોરણમાં આપણે માંગ ચેપ્ટર ભણી ગયા છે. તમને ખબર છે માંગ અને કિંમત છે ને વ્યસ્ત સંબંધ રહેલો છે એટલે કે જો વસ્તુની કિંમત વધશે તો વસ્તુની માંગ ઘટશે. તો અહીંયા આપણે તે જોઈએ આપણે આ એક્ઝામ્પલમાં જોઈએ છે કે અસતત માહિતી કેવી રીતે કહી શકાય? તો મિત્રો જ્યારે વસ્તુની કિંમત 1 રૂપિયા હશે ત્યારે એની માંગ 100 એકમ હશે. જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા હશે ત્યારે એની માંગ 80 એકમ હશે. જ્યારે વસ્તુની કિંમત 5 હશે ત્યારે એની માંગ 70 એકમ હશે. હવે અહીંયા જોજો મિત્રો અહીંયા જે માહિતી આપી છે એમાં 1 પછી 2 છે 5 છે 7 છે. અહીંયા લાઈન નથી. જો અહીંયા 1 2 3 4 5 એમ કન્ટિન્યુ ક્રમ તો આ માહિતી છે અસતત કહેવાય નહીં. એટલા માટે આને આપણે કેવી માહિતી કહીશું? અસતત. ઓકે, અને મિત્રો હવે આપણે આલેખમાં જોઈએ આલેખમાં કેવી માહિતી હોય તો કે સતત. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે મેં તમને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. સતત આવૃત્તિ કેવી હોય છે તો સતત આવૃત્તિમાં મિત્રો આપણે જોયું છે કે અહીંયા આપણે એક્ઝામ્પલમાં ગુણનો વર્ગ અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે. વિદ્યાર્થીઓ તો 10 થી 19 એટલે કે 10 થી 19 જેને ગુણ આવ્યા છે એવા કેટલા વિદ્યાર્થી છે? 50 વિદ્યાર્થી છે. એવી જ રીતે 20 થી 29 ગુણ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 30 છે. તો અહીંયા જો મિત્રો આપણે જોયું છે કે 10 પછી 19 છે, 19 થી 20 છે, 20 થી 29 છે, 30 થી 39 એટલે કે ક્રમ છે 1 થી લઈ અને 40 સુધી કન્ટિન્યુ છે માહિતી. એટલા માટે આપણે કેવી માહિતી કહી શકીએ તો કે સતત. સમજાય ગયું મિત્રો? કંઈ નથી, ખાલી એટલું સમજવાનું છે આકૃતિમાં કેવી માહિતી લેવામાં આવે છે? અસતત. અસતત કેવી હોય છે તો કે એનો ક્રમ હોતો નથી. એવી જ રીતે જોવાનું છે આલેખમાં કેવી માહિતી હોય છે તો કે મિત્રો આલેખમાં હોય છે સતત માહિતી. કેવી રીતે હોય છે તો કે 1 થી 40 નો ક્રમ જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે બીજો એનો તફાવત અને વ્યાખ્યામાં પણ એનો સમાવેશ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે માહિતી કેવી હોય છે? સ્વયં સ્પષ્ટ હોય છે.
સ્પષ્ટ હોય છે અને આલેખમાં કેવી માહિતી હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો આલેખમાં અસ્પષ્ટ માહિતી હોય છે તો એ તમે સમજાવો આ બંને શબ્દો પર ધ્યાન આપજો મિત્રો વ્યાખ્યામાં કંઈ નથી બસ ખાલી શબ્દો સમજી લો બંનેની વ્યાખ્યા આવડી જશે અને એનો તફાવત તમને આરામથી સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જોઈએ સ્વયં સ્પષ્ટ એટલે કંઈ નથી વિદ્યાર્થી મિત્રો જ્યારે વસ્તુની કિંમત છે એ 1 રૂપિયો છે ત્યારે એની માંગ 100 એકમ પરફેક્ટ 100 છે 100 નથી 100 એટલે 100 અને જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા છે ત્યારે એની માંગ 80 છે એટલે 2 ની સામે 80 આવશે ઓકે 1 ની સામે 100 આવશે અહીંયા પરફેક્ટ છે સ્પષ્ટ રીતે કીધું છે કે ભાઈ આટલા એકમો આટલી કિંમત ઓકે આટલું જ છે ખાલી આને શું કહેવાય સ્વયં સ્પષ્ટ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે 10 થી 19 ગુણ માં કેટલા વિદ્યાર્થી છે 50 અહીંયા એમ નથી લખ્યું કે કર્મદીપ છે એને કેટલા છે તો કે ભાઈ 10 ગુણ છે એવું કે લખ્યું નથી સ્પષ્ટ ભાઈ 10 થી 19 ગુણમાં 50 વિદ્યાર્થી આવે કોણ આવે છે કેટલા આવે છે કંઈ પણ જાતનો ખ્યાલ આવતો નથી માહિતી થોડી પૂછવાનું વાળી છે એટલે આ કેવી છે વિદ્યાર્થી મિત્રો અસ્પષ્ટ હવે વ્યાખ્યા આપણે સમજી લઈએ હું એકવાર બોલું છું અને તમે રિપીટ કરજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ છે આકૃતિમાં છે એમાં શું હોય છે તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ અને માહિતીના પ્રકાર કેવો હોય છે તો કે આવૃત્તિ કેવી હોય છે અસતત હોય છે અને સ્વયં કેવી હોય છે સ્પષ્ટ હોય છે અહીંયા આપણે જોવાનું છે આલેખની વ્યાખ્યામાં એમાં સેમ જ છે ઓકે શું સેમ છે તો કે ભાઈ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે જે બી અવલોકિત માહિતી છે એનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે પણ અહીંયા માહિતી છે એનો પ્રકાર કેવો હોય છે તો કે માહિતીનો પ્રકાર સતત હોય છે અને માહિતી કેવી હોય છે સ્પષ્ટ હોતી નથી અસ્પષ્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વ્યાખ્યા સમજાવીએ છીએ આકૃતિ અને આલેખ એની સાથે આપણે તફાવતના 3 પોઈન્ટ બી સમજાવીએ જો એક્ઝામમાં તમને પૂછાશે તો તમે આ 3 પોઈન્ટ લખો તો તમને આરામથી માર્ક મળી શકે છે હવે બીજો શું તફાવત છે તો કે અહીંયા આપણે સ્કેલમાં લેવામાં આવે છે પણ આકારશાસ્ત્રના કોઈ ઊંડા જ્ઞાનની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આકૃતિની વાત થાય ત્યારે શું કરવામાં આવે છે તો કે એમાં સ્કેલમાં લેવામાં આવે છે આકૃતિમાં પણ આપણે ગ્રાફ કરવાની જરૂર પડે છે ગ્રાફ દોરીએ છે બધું કરીએ છીએ પણ આપણે અહીંયા આકારશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર હોતી નથી ઓકે એવી જ્યારે આલેખ છે એમાં આકારશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે કારણ કે આનો આપણે ઉપયોગ છે ઉચ્ચ શિક્ષણ માટે અને સંશોધન માટે કરવાનો છે એટલા માટે એની જરૂર રહે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉપયોગ છે બને તો કે વિદ્યાપન કંપનીઓનો ઉપયોગ કરે છે રાજ્ય માહિતી આપવા માટે કરે છે અને સામાજિક સંસ્થાઓ કરે છે મિત્રો આનો તમને ઉદાહરણ સમજાવું જેમ કે આપણે બધા કોમ્પ્લેનની એડ જોઈએ છે એમાં એક બાળક છે એ નાનું હોય છે અને કોમ્પ્લેન પીતું હોય છે એ કેવું હોય છે લંબાઈમાં વધારે હોય છે તો એ આકર્ષણ ઉપર છે આ બાબત સાચી છે કે ખોટી એ તો મને ખબર નથી પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ છે કે એમાં આપણે આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ દાખલા તરીકે જે નાનું બાળક છે એની હાઈટ શું કહેવાની છે નીચી અને જે મોટું છે એની હાઈટ ઊંચી એટલે કે આપણે ચિત્ર દ્વારા આપણે કોઈ પણ જાતના જ્ઞાની જરૂરથી જો અભણ માણસ છે એ પણ આ વાત સમજી શકશે એટલા માટે થઈ અને વિજ્ઞાપન કંપનીઓ છે એ આકૃતિનો ઉપયોગ કરે છે શેના માટે તો કે આવી માહિતી આપવા માટે એ સિવાય રાજ્ય માહિતી આપવા માટે કરે છે વિદ્યાર્થી મિત્રો તમને સબ્જેક્ટ સમજાવું છું જેમ કે હજુ બદલાય છે મિત્રો એટલે સૂત્રો બોલવામાં આવે છે અને ઘણો બધો ટાઈમ લાગે છે પણ સામાન્ય માણસ સુધી આ માહિતી પહોંચાડવા માટે ગ્રાફનો ઉપયોગ કરીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો જેમ કે કેટલા રાજ્યો છે એને સરકાર ફંડ આપે છે કેટલું આપે છે અને કઈ આવક છે એ ક્યાંથી મળે છે જીએસટી માંથી કેટલી દેશની આવક મળે છે ઇન્કમ ટેક્સ માંથી કેટલી આવક મળે છે આ જે બધી માહિતી છે એ ગ્રાફ સ્વરૂપે એટલે કે આલેખ અને આકૃતિ સ્વરૂપે પણ પહોંચે છે પણ વધારે ભાગે આજે મોટા ભાગની છે એ માહિતી આકૃતિ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આવે છે જે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ સામાજિક સંસ્થાઓ જાગૃતિ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ગામડે જે આરોગ્ય કેન્દ્ર રહેલા છે ત્યાં આપણે જોયેલું છે કે જે કુટુંબ અને સુખી કુટુંબ એટલે કે જે નાનું કુટુંબ હોય છે એમાં થોડાક બાળકો હોય છે 2 બાળકો હોય છે ભણતા હોય છે અમુક બાજુ ઉભા હોય છે અને એની સામે મોટું કુટુંબ હોય છે કે જેમાં ઘણા બધા બાળકો હોય ખોડિયામાં સૂતું હોય એક મમ્મીને છે એના ખોળામાં રોતું હોય છે આવી રીતે દર્શાવવામાં એટલે કે આ સામાજિક સંસ્થા છે એ આકૃતિ સ્વરૂપે એટલે કે ચિત્રની જે વાત થાય છે આકૃતિ સ્વરૂપે એટલે કે ચિત્ર સ્વરૂપે શું કરે છે તો કે વિદ્યાર્થી મિત્રો આ છે ચિત્ર સ્વરૂપે દર્શાવે છે કે નાનું કુટુંબ છે એનાથી લઈને દેશનો ઘણો ફાયદો થશે દેશમાં બેરોજગારી છે ઘટશે ગરીબી છે ઘટશે તો આ પણ એક સામાજિક સંસ્થા છે જાગૃતિ માટે ઉપયોગ કરે છે તો એનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો
એ સિવાય આપણે આલેખનો ઉપયોગ જોઈએ તો સંશોધનકાર અને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થી મિત્રો આપણે શેર માર્કેટની બધા વાકેફ જ છીએ. શેર માર્કેટમાં વિદ્યાર્થી મિત્રો જે ઉપયોગ થાય છે આલેખનો એમાં મોટા મોટા સંશોધનો થાય છે અને પછી જે આલેખ છે એને આપણે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો હું તમને એકવાર રિવિઝન કરાવી દઉં. આલેખ એટલે શું અને આકૃતિ એટલે શું? આ બંને પ્રશ્ન આવી શકે છે. આલેખ અને આકૃતિનો તફાવત શું રહેલો છે અહીંયા આપણે ચર્ચા કરી છે. આકૃતિ અને આલેખનો તફાવત શું રહેલો છે એ આપણે વાત કરી છે. એવી પ્રશ્ન પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો કંઈ બી ગભરાવાની જરૂર છે. આલેખ એટલે શું? તો આપણે ખબર જ છે આલેખ એટલે કે માહિતી છે તો ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે. ઓકે, આકૃતિ છે એમાં બી માહિતીનું શું થાય છે? ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે. બંનેમાં પહેલી લાઈન છે એ સેમ છે. જ્યારે આલેખ છે મિત્રો એમાં કેવી માહિતી હોય છે? તેમાં સતત માહિતી હોય છે અને સ્વયં કેવી હોય છે? અસ્પષ્ટ હોય છે. જ્યારે આકૃતિ છે એમાં માહિતી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? અસતત હોય છે અને સ્વયં કેવી હોય છે? સ્પષ્ટ હોય છે. બસ વ્યાખ્યામાં એટલું જ છે. આ બંને લાઈન એડ કરી દો એટલે તમારી વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમને વ્યાખ્યા બી ક્લિયર કરાવી છે આજે મેં. એ સિવાય મેં તમને આજે તફાવતના મુદ્દા બી તૈયાર કરાવ્યા છે.